તો આપણો યુનિટ નંબર 1 છે, એનું નામ છે સ્ટેટિસ્ટિક્સ ડેફિનેશન એન્ડ સ્કોપ. સ્ટેટિસ્ટિક્સ ડેફિનેશન એન્ડ સ્કોપ. એમાં આપણે ઇન્ટ્રોડક્શન, સેમ્પલ એન્ડ પોપ્યુલેશન, ડેટા એનાલિસિસ, ક્લાસિફિકેશન્સ એન્ડ ટેબ્યુલેશન્સ એન્ડ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન એન્ડ ઇટ્સ ઇન્ટરપ્રિટેશન્સ, આટલા 4 ટોપિક વિશે ચર્ચા કરીશું. આમાં 4 અલગ અલગ ટોપિક વિશે. ડન. So now, first we try to understand what is the meaning of statistics. So, the meaning of word statistic is, the statistic word comes from the Latin word status, Italian word statista, and German word statistic. The statistic word comes from the Latin word status, Italian word statista, and German word statistic. And three all are having equal meaning, that is meaning, the meaning is political state. The meaning is political state. Then what is the meaning of political state? હજુ કોઈ પણ કન્ટ્રી હોય અથવા તો કોઈ પણ સ્ટેટ હોય તો એનું સુચારુ રૂપે સંચાલન કરવા માટે આપણે એક વ્યવસ્થાના ભાગરૂપે કેટલુંક એનાલિસિસ કરવું પડે. ફોર એક્ઝામ્પલ, કે આપણા સ્ટેટની અંદર ઘઉંનું ઉત્પાદન કેટલું થાય છે, કે આપણા સ્ટેટની અંદર બાજરાનું ઉત્પાદન કેટલું થાય, ચોખાનું ઉત્પાદન કેટલું થાય. ડન. તો આ બધી વસ્તુનું એનાલિસિસ કરવા માટે એક ડેટા આપણી પાસે અવેલેબલ હોવો જોઈએ. આ ડેટાના આધારે આપણે કહી શકીએ કે આપણા સ્ટેટની અંદર ટોટલ જે પોપ્યુલેશન છે આટલી જ હોવી જોઈએ, ટોટલ વસ્તી આટલી હોય તો આપણું સ્ટેટ છે સારી રીતે ચાલી શકે. ડન. સુચારુ રૂપે એનું સંચાલન થઈ શકે. પછી કાનૂન વ્યવસ્થા શું હોવી જોઈએ, આ બધી વસ્તુ આપણે માત્ર એક ડેટા ઉપરથી ખ્યાલ આવી જાય. તો સ્ટેટિસ્ટિક ને પોલિટિકલ સ્ટેટ શા માટે કહેવાય? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પોલિટિકલ સ્ટેટ? તો જુઓ, પોલિટિકલ સ્ટેટ છે એ બે વર્ડ્સનો બનેલો છે, એક પોલાઇટ અને બીજું આઇકલ. પોલિટિકલ વર્ડ છે બે વર્ડ્સનો મિક્સ વર્ડ છે, પોલાઇટ અને આઇકલ. It is a combination of polite and ical. Polite plus ical. Plus ical. Then, so ical means management. Ical means management. Polite means સંવેદના. then એક પ્રકારની સાંવેદિક ભાવ, એને શું કહેવાય? પોલાઇટ. આપણે કહેતા બી પોલાઇટ, એમ એક પ્રકારની સંવેદના. then આઇકલ મીન્સ મેનેજમેન્ટ, એટલે લોકોને લગતી તમામ પ્રકારની સંવેદનાઓનું, લોકોને લગતી તમામ પ્રકારની સંવેદનાઓનું, એટલે કે એમના સુખ દુઃખનું, એમની વ્યવસ્થા અને અવ્યવસ્થાનું આઇકલ મીન્સ મેનેજમેન્ટ. then આઇકલ મીન્સ મેનેજમેન્ટ. તો લોકોની જે સાંવેદિક પ્રવૃત્તિઓ છે બધાનું મેનેજમેન્ટ કરતું જે સાયન્સ છે એનું નામ છે પોલિટિકલ. એનું નામ છે પોલિટિકલ. ડન. તો પોલિટિકલ સ્ટેટિસ્ટિકને શા માટે કહેવાય? તો કે સ્ટેટિસ્ટિકમાં આપણી પાસે ડેટા હોય, ડેટાનું ઇન્ટરપ્રિટેશન હોય, ડેટાનું એનાલિસિસ હોય અને ડેટાનું રિઝલ્ટ હોય. ડન. તો આ ત્રણ વસ્તુ સ્ટેટિસ્ટિક કરી શકે, માટે સ્ટેટિસ્ટિકને કમ્બાઇન્ડ રીતે શું કહેવાય? પોલિટિકલ સ્ટેટ. ઇઝ નથિંગ બટ પોલિટિકલ સ્ટેટ. ક્લિયર? So that is the meaning of word statistic. Haju, ICL means management. So statistic handling the three types of management. Three types of management. Number one, economical management. Number two, demographical management. And number three, geographical management. તો સ્ટેટિસ્ટિક છે ત્રણ પ્રકારના મેનેજમેન્ટ આપણને શીખવાડે છે. નંબર વન, ઇકોનોમિકલ મેનેજમેન્ટ. નંબર ટુ, ડેમોગ્રાફિકલ મેનેજમેન્ટ. એન્ડ નંબર થ્રી, જીઓગ્રાફિકલ મેનેજમેન્ટ. હવે જો ઇકોનોમિકલ મેનેજમેન્ટ હોય તો એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય? ઇકોનોમિકલ મેનેજમેન્ટ હોય તેમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય? Economical management containing income, departure,
એન્ડ ઇટીસી, એટલે કે આવક અને ખર્ચ. આ બધું લોકોની આવક, સ્ટેટની આવક કે કન્ટ્રીની આવક અને એમનું ડિપાર્ચર એટલે કે એમનું રોકાણ, એમનું ખર્ચ. દેન આ બધાની સ્ટડી જે મેનેજમેન્ટના પાર્ટની અંદર થાય એને કહેવાય ઇકોનોમિકલ મેનેજમેન્ટ. ઇકોનોમિકલ મેનેજમેન્ટ. So what is demographical management? Demographical management containing emotions of people, locality, etc. કે ડેમોગ્રાફિકલ સ્ટડી મીન્સ કે કોઈ પણ એરિયાની અંદર લોકો રહેતા હોય તો ત્યાંની સંસ્કૃતિ, સભ્યતા આ બધું જુદું જુદું હશે. તો એમના ઇમોશન્સ એટલે કે એમની કોઈ પણ ધાર્મિક ભાવનાને ઠેસ ના પહોંચે, એમના ઇમોશન્સને કોઈ ઠેસ ન લાગે એ રીતે આપણે કેવી રીતે એને કંટ્રોલ કરી શકીએ એને કહેવાય ડેમોગ્રાફિકલ મેનેજમેન્ટ. બે અલગ અલગ કોમના લોકો એકબીજા સાથે હળીમળીને રહી શકે આવું કેવી રીતે સ્ટેટની અંદર પોસિબલ બને? તો આ જે મેનેજમેન્ટના જે પ્રકારની અંદર આ બધી વસ્તુનો સમાવેશ થાય એને કહેવાય ડેમોગ્રાફિકલ મેનેજમેન્ટ. કન્ટેનિંગ ઇમોશન્સ ઓફ પીપલ, લોકાલિટી, ઇટીસી. What is geographical management? The geographical management is containing boundary management, culture or region, etc. કે બાઉન્ડ્રીનું મેનેજમેન્ટ કરે. સે ફોર એક્ઝામ્પલ કે બે સ્ટેટની વચ્ચે બાઉન્ડ્રી હોય, આપણું ગુજરાત અને રાજસ્થાન, તો વચ્ચે બાઉન્ડ્રી છે. ખબર કેમ પડે કે અહીંથી રાજસ્થાન શરૂ થાય અને ગુજરાત પૂરું થાય? સો બાઉન્ડ્રી ઇઝ રિક્વાયર્ડ. શા માટે બાઉન્ડ્રીની જરૂર પડે? તો કે ત્યાંનું કલ્ચર છે એ જુદું પડે છે. રાજસ્થાનની જે ખાણીપીણી છે, ત્યાંનું જે કલ્ચર છે, ત્યાંનો જે પહેરવેશ છે, ત્યાંની જે ભાષા છે એ ગુજરાત કરતાં જુદી પડે છે. માટે ત્યાં શું આવશે? એક બોર્ડર. એ નિશ્ચિત કરશે કે અહીંથી પારના લોકો છે એ આ ભાષા બોલે છે, એને આ પ્રકારની ટ્રીટમેન્ટની જરૂરિયાત છે, એને આ પ્રકારના વાતાવરણમાં એમનો ઉછેર થયો છે, માટે એમને આ પ્રકારનું વાતાવરણ સુટેબલ છે. તો એ આપણને કોણ સુનિશ્ચિત કરીને આપે? તો કે બાઉન્ડ્રી. તો આ બાઉન્ડ્રી, રિજિયન, કલ્ચર આ બધાનું જેમાં સ્ટડી થાય એને કહેવાય જિયોગ્રાફિકલ મેનેજમેન્ટ. ડન. તો what is the meaning of word statistic? The meaning of word statistic is political state. Political state. સ્ટેટિસ્ટિકનો મિનિંગ શું થશે? તો કે પોલિટિકલ સ્ટેટ. પોલિટિકલ સ્ટેટની અંદર બે શબ્દોનો સમાવેશ થાય છે, એક પોલાઇટ અને બીજું સ્ટેટ. પોલાઇટ મીન્સ in other sense we say that polite means be human. Be human. કે માણસ છે, માણસને જ એને ગમતું વર્તન કરે, માણસ જેવું જ વર્તન કરે ઇઝ મિનિંગ ઓફ વર્ડ પોલાઇટ. પશુ છે તો એ પશુ જેવું જ વર્તન કરે ઇઝ અ meaning of word polite. And ICL means management. ICL means management. Any state or country. Harshal. Okay, હજી કોક લોકો માટા મારે. Yes, any type of country or the state, they containing three types of management. Three types of management. ICL means management. There are three types of management is required for any country or any state for is build up a nation. So number one is economical management. What is economical management? Economical management in which the study of income and departure of the people, study of emotions, locality of the people is nothing but demographical management, and the study of boundary management and culture of region is nothing but geographical management. So that is the meaning of ICL, and in short that is the meaning of word statistic. તો સ્ટેટિસ્ટિકનો મિનિંગ થશે પોલિટિકલ સ્ટેટ, અને પોલિટિકલ સ્ટેટનો મિનિંગ થશે કે જે સ્ટેટની અંદર ત્રણ પ્રકારની વસ્તુનું મેનેજમેન્ટ થતું હોય એને પોલિટિકલ સ્ટેટ કહેવાય. ઇકોનોમિકલ, ડેમોગ્રાફિકલ અને જીઓગ્રાફિકલ. ડન. ચાલો, તો આ થઈ ગયું મિનિંગ ઓફ વર્ડ સ્ટેટિસ્ટિક. Now what is the statistic contains? The word statistic is associated with the study of economy, demography,
and geography of any state or country. ડન. સ્ટેટિસ્ટિક છે કોની સાથે જોડાયેલો વર્ડ છે તો કે ઇકોનોમી સાથે, ડેમોગ્રાફી સાથે અને જીઓગ્રાફી સાથે. ડન. એની સાથે જોડાયેલો આ વર્ડ છે. Now next, the definition of statistic. So what is the definition of statistic? The statistic is a science which deals with presentation, interpretation, collection and analysis of data. What is statistic? Statistic is a science which deals with presentation, interpretation, collection and analysis of data. Then ડેટાનું પ્રેઝન્ટેશન કરવું. સ્ટેટિસ્ટિક કોની સાથે ડીલ્સ કરશે તો કે ડેટાનું પ્રેઝન્ટેશન કરવું, ડેટાનું ઇન્ટરપ્રિટેશન કરવું, ડેટાનું કલેક્શન કરવું અને ડેટાનું એનાલિસિસ કરવું. ક્લિયર. પહેલાં રો ડેટા હંમેશા કલેક્ટ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ કે આપણે એવું રિઝલ્ટ જોતું હોય કે ભાઈ આપણા ક્લાસમાંથી ફર્સ્ટ કોણ આવ્યું, તો આપણે શું કરીએ કે ભાઈ બધાના પર્સન્ટેજ છે આપણે ચેક કરીએ. ડન. તો આને કહેવાય કલેક્શન ઓફ ડેટા. બધાના પર્સન્ટેજનું આપણે શું કરીએ પહેલાં કલેક્શન, એને કહેવાય કલેક્શન ઓફ ડેટા. આખા ક્લાસમાં માની લો કે 83 સ્ટુડન્ટ છે તો 83 સ્ટુડન્ટને આપણે શું કરશું બધા ડેટાનું કલેક્શન કરીશું. 83 સ્ટુડન્ટ્સના ડેટાનું કલેક્શન કરીશું. આ ડેટાનું કલેક્શન થઈ ગયા પછી આપણે શું કરશું ડેટાનું ઇન્ટરપ્રિટેશન. એટલે કે પર્સન્ટેજ કયા આધારે છે? સબ્જેક્ટના આધારે છે. એક સબ્જેક્ટના સપોઝ કે ટોટલ માર્ક્સ છે 150 અને એક સબ્જેક્ટના ટોટલ માર્ક્સ છે 100, તો આપણે કેવી રીતે એને એડજસ્ટ કરીએ, એની એવરેજ કેવી રીતે કાઢીએ. દેન આ બધું જે વિભાગમાં આપણે કરીએ એને એ વિભાગને કહેવાય સ્ટેટિસ્ટિકમાં ઇન્ટરપ્રિટેશન. પહેલાં શું કરીએ રો ડેટા કલેક્ટ કરીએ, એટલે કે 83% છે તો 83%નું શું કરશું પહેલાં આપણે માર્કશીટ એની લાવશું. ડન. એના માર્ક્સ જોઈશું સબ્જેક્ટ વાઇઝ. પછી એનું ઇન્ટરપ્રિટેશન કરવા માટે આપણે એને ટેબલની અંદર ગોઠવીશું કે ભાઈ એક સબ્જેક્ટની અંદર સબ્જેક્ટ 1ની અંદર આટલા માર્ક્સ છે, સબ્જેક્ટ 2ની અંદર, સબ્જેક્ટ 3, 4, 5 એની અંદર આટલા માર્ક્સ છે, પછી એને ટોટલ પર્સન્ટેજ આટલા છે. તો આ ટેબ્યુલર ડેટા આપણે આ ડેટા ઉપરથી શું બનાવીશું ટેબલ. પહેલાં ડેટાનું કલેક્શન કરીશું, પછી ડેટા ઉપરથી એનું ટેબલ બનાવી અને શું કરીશું ડેટાનું ઇન્ટરપ્રિટેશન. ડન. ડેટાનું ઇન્ટરપ્રિટેશન થઈ જાય પછી આપણે ડેટાનું પ્રેઝન્ટેશન કરીશું. એટલે કે ડેટા સારી રીતે આપણે સમજી શકીએ. ખૂબ લાર્જ ડેટા હોય તો એને ખૂબ નાની એવી રજૂઆત એની કરવી હોય તો કેવી રીતે કરવી. આપણી પાસે લાર્જ નંબર ઓફ ડેટા હોય તો એને કેવી રીતે રજૂ કરવા. ડન. એનો ટેબલ ફોર્મમાં મૂકવા. સપોઝ કે ટેબલ ફોર્મમાં આ ડેટા આપણે સારી રીતે અન્ડરસ્ટેન્ડેબલ નથી તો શું કરવું તો કે ભાઈ આને કોઈ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનની અંદર મૂકવા. તો આ જે વસ્તુ છે એનો જે સ્ટડી થાય એને કહેવાય પ્રેઝન્ટેશન. પહેલાં શું કરીશું આપણે ડેટાનું કલેક્શન, પછી ડેટાનું ઇન્ટરપ્રિટેશન, પછી ડેટાનું પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન થઈ ગયા પછી આપણે શું કરીશું ડેટાનું એનાલિસિસ. પ્રેઝન્ટેશન એટલે કોઈની સામે રજૂ કરવું નહીં, આપણે સમજણ પ્રમાણે કોઈ ટેબલ બનાવવું, કોઈ પાઈ ચાર્ટ, કોઈ બાર ચાર્ટ, કોઈ હિસ્ટોગ્રામ, કોઈ પિક્ટોગ્રામ, આવી એવી નાની વસ્તુ બનાવી જેથી આપણે વધારે પડતા કાગળની રિક્વાયરમેન્ટ ના રહે, આપણે ડેટા છે એક જ પહેલાંમાં આવી જાય. ડન. એને કહેવાય પ્રેઝન્ટેશન. એટલે પહેલાં કલેક્શન, પછી ઇન્ટરપ્રિટેશન, પછી પ્રેઝન્ટેશન, અને ત્યાર પછી હવે ફર્સ્ટ કોણ ચોખ્ખો ડેટા આપણી પાસે અવેલેબલ આવી જાય. ડન. ત્યાર પછી આપણે કહી દઈશું કે આમાંથી ફર્સ્ટ કોણ, એને કહેવાય એનાલિસિસ. ડન. અમુક ફોર્મ્યુલા મૂકીશું, પર્સન્ટેજ કાઉન્ટ કરીશું અને પછી કહી દઈશું કે ભાઈ આ વ્યક્તિ છે ફર્સ્ટ છે. છેલ્લે શું આપીશું આપણે રિઝલ્ટ. તો કયા ઓર્ડરની અંદર સ્ટેટિસ્ટિક કામ કરે છે તો કે પહેલાં કલેક્શન, પછી ઇન્ટરપ્રિટેશન, પછી પ્રેઝન્ટેશન અને પછી એનાલિસિસ. તો સ્ટેટિસ્ટિકની ડેફિનેશન યાદ રાખવા માટે આપણે વર્ડ યાદ રાખશું CIPA. CIPA. કલેક્શન, ઇન્ટરપ્રિટેશન, presentation and analysis. Collection, interpretation, presentation and analysis. CIPA.
Then that is the definition of statistic. ચાલો ભાઈ ખ્યાલ આવ્યો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્ટેટિસ્ટિક અને એની ડેફિનેશન? છોકરાઓ ખ્યાલ આવે છે બેટા બધાને સ્ટેટિસ્ટિકનો મિનિંગ અને ડેફિનેશન? હાલો, ઓકે મહાવીર સિંહ, થેન્ક યુ બેટા. ડેફિનેશન અને એમનું ઇન્ટરપ્રિટેશન. યસ યસ, વેરી ગુડ. જય, વિરલ, સ્મિત, યુવરાજ, પ્રતિક, ધ્રુવ, નિશાન, સાગર. ડન, વેરી ગુડ, થેન્ક યુ ઓલ ઓફ યુ. યસ, સોહમ, ક્લિયર. તો આપણે બે વસ્તુ જોઈ, એક સ્ટેટિસ્ટિકનો મિનિંગ અને બીજું સ્ટેટિસ્ટિકનો ડેફિનેશન. મિનિંગ શું થાય સ્ટેટિસ્ટિકનો? પોલિટિકલ સ્ટેટ. એક જ વર્ડમાં કેવું હોય, શું કહી શકાય? પોલિટિકલ સ્ટેટ. હવે પોલિટિકલ સ્ટેટ એટલે શું? તો કે પોલિટિકલ વર્ડ છે બે શબ્દનો બનેલો છે, પોલાઇટ અને બીજું આઇકલ. ડન. આઇકલ એટલે મેનેજમેન્ટ, જેની અંદર ત્રણ પ્રકારનું મેનેજમેન્ટનો સમાવેશ થાય, એટલે કે લોકોની જે કાંઈ જરૂરિયાતો છે આ ત્રણ પ્રકારમાં સમાઈ જાય. ડન. સો એને શું કહેવાય? પોલાઇટ. બધી જ જરૂરિયાતો એકની અંદર સમાઈ જાય એવું વ્યવસ્થા ઊભી કરવી કે જેથી લોકોની સર્વાંગી કોમ્પ્રિહેન્સિવ જે નેસેસિટી છે એ એક જ વસ્તુની અંદર સમાઈ જાય, ઇઝ નથિંગ બટ પોલાઇટ. ડન. તો પોલિટિકલ સ્ટેટ મીન્સ વોટ? કે ભાઈ ત્રણ પ્રકારનું મેનેજમેન્ટનું, ત્રણ પ્રકાર લોકોના સર્વાઈવલ માટે ત્રણ પ્રકારનું મેનેજમેન્ટ આવશ્યક છે. તો આ ત્રણ પ્રકારના મેનેજમેન્ટનો જેની અંદર અભ્યાસ થાય એને શું કહેવાય? સ્ટેટિસ્ટિક. કયા ત્રણ પ્રકારના મેનેજમેન્ટ? કયા ત્રણ પ્રકારના મેનેજમેન્ટ? ઇકોનોમિકલ, ડેમોગ્રાફિકલ અને જીઓગ્રાફિકલ. ઇકોનોમિકલ, ડેમોગ્રાફિકલ અને જીઓગ્રાફિકલ. આ ત્રણ પ્રકારના મેનેજમેન્ટનો જેમાં સમાવેશ થાય એને શું કહેવાય? પોલિટિકલ સ્ટેટ. એન્ડ પોલિટિકલ સ્ટેટ ઇઝ નથિંગ બટ સ્ટેટિસ્ટિક. આ થઈ ગઈ એનો વર્ડનો મિનિંગ. પછી સ્ટેટિસ્ટિકની ડેફિનેશન શું? તો કે સ્ટેટિસ્ટિક એટલે એવું સાયન્સ, એવું વિજ્ઞાન કે જે ડેટાનું શું કરશે? પહેલાં કલેક્શન કરે, પછી એનું ઇન્ટરપ્રિટેશન કરે, પછી એનું પ્રેઝન્ટેશન કરે અને પછી ડેટાનું એનાલિસિસ કરે અને લાસ્ટમાં શું આપણે પ્રોવાઈડ કરે? રિઝલ્ટ્સ. ક્લિયર? રિઝલ્ટ્સ વિશે આપણે સ્ટેટિસ્ટિકની ડેફિનેશનમાં લોકોએ ચર્ચા નથી કરી. કારણ શું હશે? તો કે આમના આધારે આવેલું રિઝલ્ટ એ બહુ હેલ્પફુલ આપને થાય 100%, પણ વિશ્વાસુ 100% નથી. એટલા માટે ક્યાંય સ્ટેટિસ્ટિકની ડેફિનેશનમાં તમને રિઝલ્ટ શબ્દ જોવા નહીં મળે. ડન. મેં તમને તમારા પેલા ડેમો લેક્ચરમાં આવ્યો ને ત્યારે મેં વાત કરી હતી, તમને ખ્યાલ હોય. ડેટા આપણે જે લઈ આવીએ બધો જ ડેટા રોમ ડેટા હોય સાચો જ હોય આવું જરૂરી નથી. એટલા માટે રિઝલ્ટ આમાં ઇન્ક્લુડ નથી થતું. પણ છેલ્લું સ્ટેજ શું આવે? રિઝલ્ટ અથવા તો કન્ક્લુઝન. ડન. So, what is the definition of statistics? Statistics is a science which deals with presentation, interpretation, collection and analysis of data. CPA. આપણે યાદ શું રાખશું? CPA. Now, અહીંયા એક વર્ડ આવ્યો ડેટા. What is data? So, data means the data is a collection of facts or relevant informations. કેટલાક ફેક્ટ્સ અને રિલેવન્ટ ઇન્ફોર્મેશન્સનું આપણે કલેક્શન કરીએ તો એને શું કહેવાય? ડેટા. ફોર એક્ઝામ્પલ, જો આપણે કોઈ એક તમે લેબની અંદર કોઈ પ્રેક્ટિકલ કરો તો શું કરો? તો કે ભાઈ પ્રેક્ટિકલનું 3 મિનિટ પછી કેટલું રિઝલ્ટ આવે, પછી 6 મિનિટ પછી કેટલું રિઝલ્ટ આવે, 9 મિનિટ પછી શું રિઝલ્ટ આવે, 12 મિનિટ પછી શું રિઝલ્ટ આવે. સપોઝ આપણે 3 મિનિટના અંતરાલમાં ગેપમાં આપણે એ મેઝરમેન્ટ કરીએ, સ્ટડી કરીએ. ડન. 3 મિનિટના ગેપમાં આપણે એ સ્ટડી કરીએ તો આપણને જે રિઝલ્ટ્સ મળશે. ડન. તો આ જે રિઝલ્ટ્સ મળે આને શું કહેશું આપણે? ડેટા. ઇઝ નથિંગ બટ અવર પ્રેક્ટિકલ ડેટા. આ શું થઈ ગયું આપણી પાસે? એક ડેટા. ક્લિયર?
સો વોટ ઇઝ ડેટા ઇઝ અ કલેક્શન ઓફ ફેક્ટ્સ. આપણે પ્રેક્ટિકલ કર્યું એટલે બધી ફેક્ટ્સ હોય. દેન અને રિલેવન્ટ ઇન્ફોર્મેશન્સ અથવા તો ફેક્ટ્સને લગતી જે કાંઈ ઇન્ફોર્મેશન છે એ બધાનું કલેક્શન જેમાં કરવામાં આવે એક જ વર્ડથી કેવું હોય, શું કહી શકાય? એટલે ડેટા. આપણી ટેલિફોન ડાયરી હોય ઇઝ અ ડેટા. મોબાઈલની અંદર ટેલિફોન ડાયરી છે, આપણી ફોન ડાયરી ઇઝ અ ડેટા. પછી મેસેજ સિસ્ટમ છે ઇઝ અ ડેટા. ધેન સો what is the meaning of data? So now what is raw data? બે વર્ડ છે, એક ડેટા અને બીજું રો ડેટા. રો ડેટા means what? The raw data is the data in original form before any statistical computation used. કે કોઈ પણ પ્રકારની કેલ્ક્યુલેશન કર્યા વગર આપણી પાસે જે ઓરિજિનલ ડેટા છે એનું નામ શું છે? રો ડેટા. ડન. ફોર એક્ઝામ્પલ, હું કોઈ પણ પ્રકારનું કમ્પાઇલેશન ન કરું ડેટાનું. સપોઝ કે મારી પાસે એક ડેટા આવ્યો કે ભાઈ આજના દિવસમાં રાજકોટની અંદર કેટલું તાપમાન છે. આજના દિવસમાં રાજકોટની અંદર કેટલું તાપમાન છે. ડન. આનો ડેટા મારે કલેક્ટ કરવો, જુદા જુદા એરિયાનો ડેટા કલેક્ટ કરવું કે ભાઈ રાજકોટમાં રૈયા ચોકડી, રૈયા ગામ, નાના મોવા, ગોંડલ ચોકડી, ત્યાં તાપમાન કેટલું છે. જુદા જુદી જગ્યાએ જઈને હું તાપમાન મેજર કરું અને ડેટા મેળવું. ડન. તો આ જે ડેટા હું કલેક્ટ કરું ને એને રો ડેટા કહેવાય. શા માટે? કે હજી હું કંઈ કન્ક્લુઝન ઉપર નથી આવ્યું, કેમ કે મેં કોઈ પણ પ્રકારની કમ્પ્યુટેશન અથવા કોઈ કેલ્ક્યુલેશન હજી કરી નથી. તો કેલ્ક્યુલેશન કર્યા પહેલાંનો જે ડેટા છે એને શું કહેવાય? ઓરિજિનલ ડેટા અથવા તો રો ડેટા. ક્લિયર? સો દેટ ઇઝ ધ મિનિંગ ઓફ રો ડેટા. ડન. આપણે પેટ્રોલ અને ડીઝલને જે વાપરીએ એ પહેલાં તો શું હોય? એક સામુદ્રિક કચરો છે, સમુદ્રની અંદર રહેલો એક કચરો છે. સો દેટ ઇઝ ધ રો ડેટા. પછી એનું પ્યુરિફાઈડ ફોર્મ કરો તો પેટ્રોલ, ડીઝલ, નેફ્તા, ડન, કેરોસીન, આ બધું આપણે એનું સિન્થેટિક ડિવિઝન આપણે પેલું કરીએ એટલે સિન્થેસિસ કરીએ એટલે મળતું જાય. તો આ રીતે જે પેલા સામુદ્રિક જે કચરો છે એને આપણે શું કહીએ? રો ડેટા. દેન એનું જે પ્યુરિફાઈડ ફોર્મ આવે પછી ઇઝ નથિંગ બટ અ ડેટા. જેમાંથી આપણને કંઈક માહિતી મળી શકે એને જ ડેટા કહેવાય. દેન જેમાં જે ડેટાની અંદર કંઈક સત્યારતા હોય, જે કંઈક ઉપયોગી બની શકે એને શું કહેવાય? ડેટા. ક્લિયર? જેના ઉપર હજી કોઈ પણ પ્રકારની પ્રોસેસ થઈ નથી ઇઝ અ રો ડેટા. ડેફિનેશન ક્લિયર? વોટ ઇઝ ડેટા એન્ડ રો ડેટા? હું તમને એમ પૂછું કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડેટા એન્ડ રો ડેટા? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડેટા એન્ડ રો ડેટા? હું તમને સપોઝ આવી સિક્વન્સ આપું છું, 30, 40, 90, 70, 60. ચાલો આવી એક સિક્વન્સ આપું. હવે આ ડેટા છે કે રો ડેટા? આ ડેટા છે કે રો ડેટા? નંબર મેં તમને આપ્યા, કોઈ પણ 5 નંબર આપી. આ 5 નંબર છે, આના ઉપરથી તમને શું ખબર પડે કે આ શું છે? આ વસ્તુ મેં લખી 30, 40, 90, 70, 60, આ છે શું? કેમ ખબર પડે? મહાવીરસિંહ, નિશાન, જુઓ આ ખાલી સિક્વન્સ હું લખું તો આના ઉપરથી મને કંઈ ખબર નથી પડતી કે આ છે શું. ડન. યસ, વેરી ગુડ સ્મિત. યસ, પાર્થ, વેરી ગુડ, વેરી ગુડ. જો અમુક ડેટા કહે છે, અમુક રો ડેટા કહે, તમે હજી બરાબર સમજ્યા નહીં. ડેટાની ડેફિનેશન વાંચો. શું કહે? ધ ડેટા ઇઝ અ કલેક્શન ઓફ ફેક્ટ્સ ઓર રિલેવન્ટ ઇન્ફોર્મેશન્સ. આપણને એના ઉપરથી કંઈક માહિતી મળે, કંઈક સત્યાર્થતા મળે, દેન કંઈક જાણવા મળે, તો એ જ વસ્તુના કલેક્શનને ડેટા કહેવાય. અહીંયા તમે જુઓ છો આના ઉપર તમને શું જાણવા મળે? 30, 40, 90, 70, 60 એક સિક્વન્સ આપી નંબરની, એના ઉપર આપણે શું જાણવા મળે? કંઈ નહીં. સો ઇઝ એ રો ડેટા, નોટ ડેટા, ઇઝ અ રો ડેટા. એના ઓરિજિનલ ફોર્મમાં જ. હવે હું ખાલી આટલો જ વર્ડ્સ અહીંયા યુઝ કરી દઉં, માર્ક્સ. આ વર્ડ યુઝ કરી દો, માર્ક્સ. હાલો, હવે આ ડેટા થશે કે રો ડેટા?
હવે જુઓ જે આ ડેટા થાય કે રો ડેટા? સ્મિત, યુગરાજ, પ્રતીક, અક્ષય, સાવન, દર્શક, કલ્પેશ. ડેટા અભિષેક, હાર્દિક, નિખિલ, વૈભવ. હજી આ રો ડેટા જ છે. માર્ક્સ પણ છે ને આના ઉપરથી આપણને ખબર પડે કે આ માર્ક્સ છે, પણ શેના માર્ક્સ છે? કયા સબ્જેક્ટના, કઈ ટેસ્ટના, કેમ ખબર પડે? આપણે ઇન્ફોર્મેશન મળી જાય 100% કે આ માર્ક્સનો ડેટા છે, પણ કયા માર્ક્સનો ડેટા છે કેમ ખબર પડે? કઈ ટેસ્ટના? ટેસ્ટ 1, ટેસ્ટ 2, ફાઇનલ ટેસ્ટ. હવે કયો જે આ ડેટા છે કે રો ડેટા? સ્પેસિફિક નેમ ડેટા નથી માર્ક્સ, રો ડેટા. આનંદ. હજી એક વસ્તુ જુઓ, આ કયા સ્ટુડન્ટના માર્ક્સ છે કેમ ખબર પડે? યસ, ઇન્ફોર્મેશન મળે આપણને માર્ક્સ છે, પણ કયા સ્ટુડન્ટના? રોલ નંબર કેટલા, એનરોલમેન્ટ નંબર કેટલા, કઈ બ્રાન્ચમાં, કઈ ડિસિપ્લિનમાં, કયા ડિવિઝનમાં, કયા સેમેસ્ટરમાં, આનો કંઈ માહિતી મળતી નથી. એટલે હજી આ રો ડેટા છે, હજી આ રો ડેટા છે. ડન. મેં કલેક્શન કર્યું માર્ક્સનું, પણ એના ઉપર કંઈ કમ્પ્યુટેશન હજી મેં કરી નથી, હજી એને ટેબલમાં કે એરેન્જ મેં કર્યા નથી, એટલે એના ઉપરથી મને કંઈ માહિતી મળી શકે નહીં. એટલે આ શું છે? રો ડેટા. ક્લિયર? હજી એક વસ્તુ એડ કરી દઉં. જો અહીંયા એક વર્ડ એડ કરી દઉં, ઇન્ટરનલ માર્ક્સ. ઇન્ટરનલ એટલે હવે ટેસ્ટની વાત ના આવે, ઇન્ટરનલ કહી દઉં એટલે ટેસ્ટ નીકળી જાય. ટેસ્ટ 1, ટેસ્ટ 2 એ નીકળી જાય. ઇન્ટરનલ માર્ક્સ. હવે જુઓ જે કયો ડેટા છે? ઇન્ટરનલ માર્ક્સ. યસ, વેરી ગુડ, વેરી ગુડ. હવે તમને ખ્યાલ આવ્યો છે. હજી રો ડેટા છે, હજી રો ડેટા છે. નિખિલ કહે છે કેમ જુઓ તો ડેટા મળે જ નહીં. મળે મળે, જો હમણાં કહું ડેટા ક્યાં. ડન. યસ મહાવીરસિંહ, મળે મળે. ડન. હવે જુઓ, માત્ર કલેક્શન કરનારને જ ખબર પડે કે આ ડેટા શેનો છે, તો એને ડેટા કહેવાય નહીં. માત્ર કલેક્શન કરનારને જ ખબર પડે કે હું આ શું કરું છું. એટલે તમે ચિત્ર દોર્યું હોય તો આપણે નીચે લખવું પડે કે આ ભેંસ છે કે ઊંટ છે. ડન. તો એને ચિત્ર દોર્યું કહેવાય નહીં. ડેટા એવો હોવો જોઈએ કે જેને જોનારને ખ્યાલ આવી જાય કે આ કયા વિષયનો શેનો ડેટા છે. હું તમારી પાસે એક ફાઇલ મૂકી જાઉં આડાવડા આંકડા લખીને, તમને ખબર ના પડે તમે શું કરો? વોટ કેન વી ડુ? આપણે એનો બિનઉપયોગી, એનું કાંઈ ના કરી શકીએ. તો જે રો ડેટાને, જે ડેટાને જોઈને આપણે કશો ખ્યાલ નથી આવતો, એ ડેટા કેવો ડેટા હશે? હંમેશા રો ડેટા હશે, જેના ઉપરથી કંઈ માહિતી આપણને મળતી નથી. ઇન્ટરનલ માર્ક્સ પણ કોના? ડન. તો એ ડેટા કેવો હશે? રો ડેટા. હવે હું તમને ડેટાનું એક્ઝામ્પલ આપું છું. ડેટા કોને કહેવાય? વોટ ઇઝ ડેટા? દેન હું એમ કહું કે ભાઈ એમએસસી આઈસી સેમેસ્ટર 2 સ્ટેટિસ્ટિકલ મેથડ્સના માર્ક્સ આઉટ ઓફ 100. કિશન અથવા નિશાનને 100માંથી 80. ડન. તો આ જે મેં એનાલિસિસ તમને તમારી પાસે રજૂ કર્યું, જે ઇન્ટરપ્રિટેશન રજૂ કર્યું, એ ડેટા છે. કેમ કે મને ખબર પડી ગઈ કે ભાઈ કયા ડિસિપ્લિનમાં છે, શું છે, કયા કોના માર્ક્સ છે, કઈ વ્યક્તિના છે, કેટલામાંથી છે, આ બધી વસ્તુ મને ખ્યાલ આવી ગઈ. તમારી પાસે અવેલેબલ જે માર્કશીટ છે એ ડેટા છે. તમે 10મા ધોરણની માર્કશીટ જુઓ, કયું બોર્ડ છે, કયો વિદ્યાર્થી છે, શું સીટ નંબર હતા, કઈ તારીખે કયું પેપર હતું. ડન. આ બધી વસ્તુ આપણને મળે. આપણી રિસિપ્ટ છે ફીની, એ ડેટા છે. જેના ઉપરથી આપણે કશુંક જાણી શકીએ એવી રિલેવન્ટ ઇન્ફોર્મેશન, એ બધી શું થઈ જાય? ડેટા. ઇરિલેવન્ટ ઇન્ફોર્મેશન એ શું થઈ જાય? રો ડેટા.
ડન. આપણે જે કલેક્શન કરીએ ને એ બધું રો ડેટા હોય, પછી એના ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરીને અમુક વસ્તુઓને મૂકીએ, પર્સન્ટેજ વાઇઝ મૂકીએ, ડિસેન્ડિંગ ઓર્ડરમાં, અસેન્ડિંગ ઓર્ડરમાં ડેટાને અરેન્જ કરીએ. પણ જે ડેટા જોવાથી આપણે ખ્યાલ આવી જાય કે આ ડેટા આપણને આ વસ્તુ કહેવા માગે છે. ક્લિયર? તો એવી જ વસ્તુઓને, એવી જ ફેક્ટ્સને, એવા જ રિલેવન્ટ ઇન્ફોર્મેશન્સને આપણે શું કહી શકીએ? ડેટા. ક્લિયર? ડિફરન્સ બિટવીન ડેટા એન્ડ રો ડેટા ક્લિયર? ઇન શોર્ટ, જેના ઉપરથી કશું જાણી ના શકાય એને રો ડેટા કહેવાય. એવી માહિતી કે જેના ઉપરથી આપણને માહિતી કયા વિષયના સંદર્ભમાં છે એ વસ્તુ જાણવા મળે એને શું કહેવાય? ડેટા. ક્લિયર? ડેફિનેશન ક્લિયર? વોટ ઇઝ ડેટા એન્ડ રો ડેટા? ડિફરન્સ ક્લિયર? હલો. ડિફરન્સ ક્લિયર? ઓકે નિશાંત, થેન્ક યુ બેટા. પ્રતીક, યુવરાજ, યસ. આનંદ, યસ. સાગર, યસ. રોહિત, જય, સાવન, પાર્થ, અભિષેક. ઓકે, ડન. વેરી. સો દેટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સ્ટેટિસ્ટિક. એની અંદર એક વર્ડ યુઝ થયો ડેટા, એટલે મેં તમને કહી દીધું વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડેટા એન્ડ રો ડેટા. સો નાવ, ડેટાના બે પ્રકાર. કોઈ પણ ડેટા છે એના બે પ્રકાર, પ્રાઇમરી ડેટા એન્ડ સેકન્ડરી ડેટા. પ્રાઇમરી ડેટા એન્ડ સેકન્ડરી ડેટા. જુઓ, વોટ ઇઝ પ્રાઇમરી ડેટા? Primary data is a data which are collected by a person or an organization for its own use only. કે પ્રાઇમરી ડેટા એટલે એવો ડેટા કે જેને કોઈ પર્સન અથવા ઓર્ગેનાઇઝેશન પોતાના માટે કલેક્ટ કરે છે. કોઈ પર્સન અથવા ઓર્ગેનાઇઝેશન પોતાના માટે કલેક્ટ કરે એને શું કહેવાય? પ્રાઇમરી ડેટા. ફોર એક્ઝામ્પલ, આત્મીય યુનિવર્સિટી એલ્યુમિનાઈ માટેના ડેટા કલેક્ટ કરે, સો ઇઝ અ પ્રાઇમરી ડેટા. યુનિવર્સિટી પોતાના વિદ્યાર્થીઓની પ્રગતિના અભ્યાસ કરવા માટે એ ડેટાનું કલેક્શન કરે છે કે અમારા પૂર્વમાં ભણેલા વિદ્યાર્થીઓ અત્યારે ક્યાં છે. સો દેટ ઇઝ એ નથિંગ બટ પ્રાઇમરી ડેટા. ક્લિયર? ડેફિનેશન ક્લિયર? વોટ ઇઝ પ્રાઇમરી ડેટા? Primary data is a data which are collected by a person or an organization for its own use only. એ પોતાના ઉપયોગ માટે, કે ભાઈ નેક કમિટી છે તો એ આ પ્રકારનો ડેટા માગે છે કે ભાઈ તમારા જે એલ્યુમનાઈ હોય એમની સાથે તમારા રિલેશન કેવા છે, કોઈ પણ યુનિવર્સિટી અથવા કોલેજ, એમનો અમને ડેટા આપો. ડન. તો આ કોલેજ પોતાના ઉપયોગ માટે જે ડેટા અથવા પર્સન પોતાના ઉપયોગ માટે જે ડેટાનું કલેક્શન કરે એને કહેવાય પ્રાઇમરી ડેટા. ફોર એક્ઝામ્પલ, તમને એક પદાર્થ આપવામાં આવે કે આઈડેન્ટિફાઈ કરીને આપો કે આ પદાર્થ કયો છે. તમે તમારા અંગત ઉપયોગ માટે કે આ પદાર્થ વિશે મારે જાણવું છે એટલે તમે એનું એનાલિસિસ કરો અને એના ઉપર જે ડેટા એના ઉપરથી મેળવો, દેટ ઇઝ પ્રાઇમરી ડેટા. આપણા પોતાના ઉપયોગ માટે અથવા આપણે જે સંસ્થામાં કામ કરતા હોઈએ ત્યાંના અંગત ઉપયોગ માટે સંસ્થા અથવા વ્યક્તિ ડેટાનું કલેક્શન કરે તો એવા ડેટાને કહેવાય પ્રાઇમરી ડેટા. ક્લિયર? વોટ ઇઝ પ્રાઇમરી ડેટા? સો નાવ, વોટ ઇઝ સેકન્ડરી ડેટા? ડેટા બે પ્રકાર, એક પ્રાઇમરી અને બીજું સેકન્ડરી. વોટ ઇઝ સેકન્ડરી ડેટા? Secondary data is a data which are collected by another person or an organization. જો ખાસ ધ્યાન આપજો, બહુ માઇનર ડિફરન્સ. Collected by another person or an organization for its own use only, but investigator is also used it. Investigator is also used it. તો જુઓ, પ્રાઇમરી ડેટામાં શું થશે કે વ્યક્તિ અથવા ઓર્ગેનાઇઝેશન પોતાના માટે ડેટાનો ઉપયોગ કરે, ડન, તો એને કહેવાય પ્રાઇમરી ડેટા. હવે જુઓ, સપોઝ કે યસ, તમે કોઈ એક્ઝામ્પલ આપી શકો? કોણ કે છે? યસ આપો, એક્ઝામ્પલ આપો. શું આપો? વોટ ઇઝ સેકન્ડરી ડેટા? પ્રાઇમરી ડેટાનું તો મેં તમને કહી દીધું શું હોય. ડન.
કે સપોઝ આત્મી યુનિવર્સિટી છે તો એ કોઈ એક ડેટા મેળવે, આત્મી યુનિવર્સિટી કોઈ એક ડેટા મેળવે કે ભાઈ અમારા એલ્યુમિનાઈની સિચ્યુએશન શું છે, તો એ પોતાના ઉપયોગ માટે છે એટલે ડેટાને કહેવાય પ્રાઇમરી ડેટા. સેકન્ડરી ડેટા એટલે એવો ડેટા, યસ વેરી ગુડ જયમીશ. સેકન્ડરી ડેટા એટલે એવો ડેટા કે જે અનધર પર્સન દ્વારા કલેક્ટ થયેલો હોય. ડન. હવે કોઈ સપોઝ કે અનધર પર્સન દ્વારા કલેક્ટ થાય, એનું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું છું. હવે કોઈ યસ મેનેજમેન્ટ ટીચર પાસેથી સ્ટુડન્ટના ડેટા કલેક્ટ કરાવે. યસ વેરી ગુડ યસ વેરી ગુડ એક્ઝામ્પલ સ્મિત, વેરી ગુડ. કોઈ મેનેજમેન્ટ હોય ડન, એ ટીચર પાસેથી સ્ટુડન્ટના ડેટા કલેક્ટ કરાવે. યસ બેસ્ટ એક્ઝામ્પલ સ્મિત, યસ દેટ ઇઝ સેકન્ડરી ડેટા. ટીચર પાસે જે ડેટા આવશે ને એ શું હશે? પ્રાઇમરી ડેટા. પણ મેનેજમેન્ટ પાસે જે ડેટા જશે એ કેવો જશે? સેકન્ડરી ડેટા. હવે જુઓ, હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. સ્મિતે બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું, પછી જયમીસે સરસ એક્ઝામ્પલ આપ્યું. કોરોના વાયરસના કેસીસના ડેટા, એને તો હળકતું પકડી લીધું ભાઈ. કોરોના વાયરસના કેસીસના ડેટા, યસ. તો સરકાર છે કોઈ અનધર પર્સન દ્વારા જે કામ કરાવશે, કોઈ એજન્સીને આપશે કે ભાઈ ડેટા કલેક્ટ કરો, જુદી જુદી હોસ્પિટલમાં જઈને જુઓ કે કેટલા કેસ છે, એટલે સેકન્ડરી ડેટા. ડન. હવે જુઓ, આવી ઘટના ઘણી વખત બને કે કોઈ એક રિસર્ચર હોય, તમે હોસ્પિટલની અંદર જાઓ ને તમને ખ્યાલ આવે ઘણા બધા રિસર્ચર્સ લોકો ત્યાં જતા હોય, સંશોધક. ડન. કે ભાઈ આ હોસ્પિટલનું મેનેજમેન્ટ કેવી રીતે ચાલે, આ બધું શીખવા માટે જતા હોય અને એમાં સંશોધન કરવા માટે એનો રિસર્ચનો એક પ્રોજેક્ટ આપવામાં આવેલો. વસ્તી ગણતરી, વેરી ગુડ, બેસ્ટ એક્ઝામ્પલ ડેનિશ, વસ્તી ગણતરી, યસ. તો હું શું કહેતો ભૂલી ગયો. હા, કે કોઈ એક હોસ્પિટલનું એનાલિસિસ આપણે કરવા જઈએ, સહી ફોર એક્ઝામ્પલ આપણે સ્ટર્લિંગનું એનાલિસિસ કરવું હોય એક પ્રોજેક્ટ તરીકે, એની ખામી દેખાડવા માટે નહીં, એક પ્રોજેક્ટ તરીકે સંશોધનાત્મક આપણે નોંધ એના માટે એક નિબંધ લખવું હોય તો શું કરવું જોઈએ? તો કે પહેલાં તો ત્યાં પરમિશન લેવી પડે, આપણે પરમિશન આપે પછી આપણે ત્યાં એનાલિસિસ કરીશું, ડેટા મેળવીશું, કલેક્શન કરીશું, ડેટાનું ઇન્ટરપ્રિટેશન કરીશું, છેલ્લે કન્ક્લુઝન આપીશું. પણ આ બધું કરશું કેવી રીતે? તો પહેલાં તો આપણી પાસે સૌપ્રથમ જે સ્ટાફ પાસેથી આપણે જુદી જુદી માહિતી કલેક્ટ કરીશું કે ભાઈ હોસ્પિટલમાં કેટલા બેડ છે, કયા કયા પ્રકારની સારવાર અહીં અવેલેબલ છે, રોજના કેટલા દર્દી આવે છે, એના કેવા કેવા રોગ હોય છે, કયા નિષ્ણાંતો તમારે ત્યાં છે. ડન. કઈ મેડિસિન્સની કઈ કંપનીઓ પાસેથી તમે મેડિસિન્સ મગાવો છો. ડન. 24/7 એમ્બ્યુલન્સ સેવા અવેલેબલ છે કે નહીં, આ બધી જ વસ્તુઓનો ડેટા કોઈ એક વ્યક્તિ રિસર્ચર કલેક્ટ કરે ને તો એની પાસે રિસર્ચર પાસે જે આવેલો ડેટા છે એ પ્રાઇમરી ડેટા છે, એ પોતાના ઉપયોગ માટે ડેટાનું કલેક્શન કરશે. સપોઝ કે કોઈ પીએચડી સ્ટડી કરતું હોય. ડન. હવે જુઓ, એ ડેટા છે એ પોતે યુનિવર્સિટીમાં જમા કરાવે તો જ એને પીએચડીની ડિગ્રી મળે, અથવા તો જે કાંઈ એને પેમેન્ટ થવાનું હોય તો જ થાય. હવે જુઓ, જે તે રિસર્ચર માટે ડેટા કેવો ડેટા થઈ જાય મિત્ર? પ્રાઇમરી. હવે યુનિવર્સિટી પાસે ડેટા થઈ ગયો તો એ ડેટા કેવો થઈ જાય? હવે યુનિવર્સિટી પાસે ડેટા વયો ગયો, હવે ડેટા કેવો થઈ જાય? પ્રાઇમરી રહે કે સેકન્ડરી બની જાય? સેકન્ડરી. વેરી ગુડ ડેનિશ, સેકન્ડરી. કોઈ એક જ વ્યક્તિ રિસર્ચર હોય એ ડેટાનું કલેક્શન કરે તો એના માટે પ્રાઇમરી ડેટા છે, પણ એ ડેટા એ કોને આપી દે? હવે યુનિવર્સિટીને પાસ આઉટ કરે અથવા કોઈ એજન્સીને આપી દે તો એ ડેટા હવે કેવો બની જાય? એજન્સી માટે સેકન્ડરી. કેમ કે ડેટા એજન્સીએ પોતે મેળવેલો નથી, તો ડેટા કેવો થઈ જાય? સેકન્ડરી. ડન. ક્લિયર? આ પહેલો મિનિંગ સેકન્ડરી ડેટાનો, આવી રીતેનું ઇન્ટરપ્રિટેશન આપણે કરી શકીએ. બીજું, સેકન્ડરી ડેટા એટલે માત્ર એવો જ ડેટા નહીં કે જે એક વ્યક્તિ બીજાને પાસ કરે, પણ કોઈ અનધર પર્સન, કોઈ થર્ડ પર્સન પણ એનો ઉપયોગ કરી શકે. હવે જે રિસર્ચ છે એને તમે નેટ ઉપર મૂકી દો, બધા માટે અવેલેબલ કરાવો. ડન. જે રિસર્ચ એક વ્યક્તિએ કર્યું રિસર્ચરનું, એને તમે નેટ ઉપર મૂકી દો, બધા માટે અવેલેબલ કરાવો, તો હવે આ ડેટા કેવો થઈ ગયો? ઓર્ગેનાઇઝેશન પાસે જે ડેટા આવી ગયો એ સેકન્ડરી ડેટા.
ઓર્ગેનાઇઝેશન બધાને ઉપયોગ કરવા દે, કાંઈ વાંધો નહીં. આને આપણે નેટ ઉપર મૂકી દઈએ છીએ. જે લોકોને ભવિષ્યમાં ઇન ફ્યુચર આની જરૂર પડે એ લોકો આ ડેટાનો ઉપયોગ કરી શકે. તો એ ડેટા પણ સેકન્ડરી ડેટા છે. એ ડેટા પણ કેવો છે? સેકન્ડરી ડેટા. તો ઇન્ટરનેટ ઉપર અવેલેબલ તમામ ડેટા સેકન્ડરી ડેટા છે. ઇન્ટરનેટ ઉપર અવેલેબલ તમામ ડેટા કેવો ડેટા છે? જસ્ટ સેકન્ડરી ડેટા. ક્લિયર? ચાલો, સો દેટ ઇઝ ડેફિનેશન ઓફ ડેટા. Two types of data, primary data and secondary data. આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એનું એનાલિસિસ, ઇન્ટરપ્રિટેશન અને એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કઈ રીતે થાય એ જોઈશું. ડન? છોકરાઓ, એક સૂચના તમને આપી દઉં કે તમે જ્યારે લેક્ચરની અંદર એન્ટર થાઓ ને ત્યારે તમે તમારું બ્રાન્ચ એટલે કે આઈસી અંડરસ્કોર ખાસ જોઈ લેજો. આઈસી અંડરસ્કોર તમારા રોલ નંબર અને પછી તમારું નામ. આઈસી અંડરસ્કોર તમારો રોલ નંબર અને પછી તમારું નામ. દેન આ રીતે આપણે મીટિંગની અંદર એન્ટર થશું. ફોર એક્ઝામ્પલ, જુઓ, આઈસી અંડરસ્કોર ડેનિશ, એનો રોલ નંબર ઓકે ભાઈ, સપોઝ 10 ડેનિશ. આ રીતે. નિશાન, ગૂગલ મીટમાં એવું છે કે આપણે પીપીટી બેટા શરૂ કરીએ ને ગૂગલ મીટમાં, તો શું થાય? એમાં પીપીટીમાં અમારે સ્ટેટિસ્ટિક ને મેથેમેટિક્સમાં એવી પ્રોબ્લેમ થાય. દાખલો ગણતા હોય ને સ્ટેપ બાય સ્ટેપ આમાં તમે એન્ટર મારો એટલે સ્ટેપ બાય સ્ટેપ આવે. ગૂગલ મીટમાં તમારે ઓરિજિનલ ફાઇલમાં જઈને બદલવું પડે. ડન? ગૂગલ મીટમાં ઓરિજિનલ ફાઇલમાં જઈને તમારે બદલવું પડે, સ્ટેપ બાય સ્ટેપ નથી જતું. એટલે આ આપણે યુઝ કરવું પડે. ડન નિશાન? બીજું મને શું વાંધો હોય, મારે ગૂગલ મીટ એ વાપરવું ને આ વાપરવું. ક્લિયર? જય? આ પ્રોબ્લેમ, બીજું કાંઈ નથી. સર, એક માઇક એટલે માઇકની પરમિશન એટલે અનમ્યુટ કરું તમને એમ. ઠીક, વોઇસની પરમિશન. માઇક મારેલા ક્યાં જ કાઢું? હા, તમારે કંઈક કેવું છે? એક જ મિનિટ હો. શું નામ છે? ઉપર હમણાં લેક્ચર પૂરો થઈ જાય, 2 જ મિનિટની વાત. આમાં મેસેજમાં લખી નાખું ને ભાઈ. કોણ છે? ઉભો રહેજો, જોઈ લો. હા, જય. યસ, જય. આમાં લખી નાખ ને બેટા. ડેનિશ એમ નહીં સર, તો એક જ મિનિટ હો. ડેનિશ બ્લોક કરેલું છે તો ઓન કરી નાખો એમ. અચ્છા, એવું. ડેનિશનું માઇક અનમ્યુટ નથી કરી શકતો. એટલે અનમ્યુટ બધાય કરે એટલે મારે કઈ બોલવું એટલે મ્યુટ કર્યા. હાલો ડેનિશ બોલ, શું કેવું તારે? ડેનિશ, યસ. હા ડેનિશ. હેલો સર. બોલો સર બોલો. એમ કહે છે કે માઇક અનમ્યુટ કરો એટલે અમારે ક્યારેક ક્વેશ્ચન હોય તો તમારે ક્વેશ્ચન કરવા થાય એમ કહે છે ભાઈ. હા, એટલે તમારા છોકરાઓ ક્વેશ્ચન, હા ક્વેશ્ચન હોય ને એટલે તમારે શું કરવાનું? આમાં મને મેસેજ કરજો કે સર મને અનમ્યુટ કરો એટલે હું તરત કરી નાખીશ. ડન? ઓલું કોઈ બધા એકારે આપણે ક્વેશ્ચન પૂછીશું હું જવાબ આપીશ, તમને મજા નહીં આવે. અને મને ક્વેશ્ચન સમજાય નહીં, તમને જવાબ સમજાય નહીં. રેડી? જય, રેડી બેટા? ઓકે. થેન્ક યુ. ડાઉટ હોય ત્યારે ગમે ત્યારે છોકરાઓ પૂછવાનો બેટા. તમે કહેશો ત્યારે અનમ્યુટ કરી નાખીશો. આ તો આપણી એક વ્યવસ્થા માટે, બાકી કંઈ મ્યુટનો સવાલ નથી. તમે મોટા છો એટલે કંઈ પ્રશ્ન જ નથી. એક જ મિનિટ, એટેન્ડન્સ લઈ લો. ઓકે.